અને જો હવે જીતુ વાઘાણીની આ ભાવનગર પશ્ચિમની સીટની વાત કરું તો ત્યાં આગળ 3 સમાજના લોકો જે છે એ પ્રમુખ વોટર છે, એક કોળી સમાજ, એક પાટીદાર સમાજ અને એક ક્ષત્રિય સમાજ. અત્યાર સુધી એવું કહેવાતું હતું કે ક્ષત્રિય સમાજના ઉમેદવાર જે છે તે ત્યાંથી જીતીને આવતા હતા, પરંતુ જીતુ વાઘાણી જે પાટીદાર સમાજમાંથી આવે છે તે આવ્યા અને તેમાં પણ કોળી સમાજનું સમર્થન મળ્યું, એટલે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ જે છે એ ભારતીય જનતા પાર્ટી બાજુ ડાયવર્ટ થયો અને તેની પાછળનું મોટું કારણ એવું માનવામાં આવે છે કે પરસોત્તમભાઈ સોલંકી અને તેમના ભાઈ હીરાભાઈ સોલંકી આમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. ચૂંટણી પહેલા કોળી સમાજને આહ્વાન કરે છે કે તેઓ જીતુ વાઘાણીને પોતાનું સમર્થન આપે અને એટલા જ માટે થઈને જીતુ વાઘાણીને સમર્થન આપવામાં આવે છે કોળી સમાજ દ્વારા. હવે કોળી સમાજ અહીંયા આગળ નારાજ છે, કારણ કે નવનીત બાલદિયાને જે રીતે મારવામાં આવ્યો હતો અને જીતુ વાઘાણી ઉપર જે રીતે કોળી સમાજ આરોપ લગાવી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક એટલું ચોક્કસથી કહી શકાય કે આવતીકાલનું જે સંમેલન ભાવનગર પશ્ચિમની વિધાનસભા સીટ ઉપર મળવાનું છે, ત્યાંથી જીતુ વાઘાણી માટે કંઈક એવું કહી શકાય કે કંઈક એવા સમાચાર આવે કે જે જીતુ વાઘાણીને આવનારા સમયમાં રાજનીતિક રીતે તકલીફ પહોંચાડી શકે.